જામકંડોરણામાં 1.5 કલાકમાં 2 ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો. જામકંડોરણા તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો. જામકંડોરણામાં 1.5 કલાકમાં 2 ઇંચ ધોધમાર વરસાદ પડ્યો હતો. રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. તળાવો, નદી નાળા, ચેકડેમ છલકાઈ ગયા હતા. ગામની ઉતાવળી નદી તેમજ સારણ નદી અને ફોફળ નદીમાં પૂર આવ્યું હતું. સમગ્ર પંથકમાં સારા વરસાદથી જામકંડોરણાના ફોફળ ડેમમાં પાણીની આવક થતા ફોફળ ડેમની સપાટી હાલ 22.50 ફૂટે પહોંચી છે. એટલે કે આ ડેમ 80% ભરાઈ ચૂક્યો છે. મનસુખ બાલધાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, જામકંડોરણા.